Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીશું. તો સૌથી પહેલી વાત કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જેઈ નીટ બરાબર તેમના માટે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર, કન્સેપ્ટ ઓછા છે બરાબર, પણ થોડા ટેકનિકલ છે, થોડા ટ્રિકી છે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સમયસર રિવિઝન કરશો તો આ ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર, તો આજે કેટલીક થિયરીઓનું રિવિઝન કરવાનું છે જેનું મેં લિસ્ટ અહીંયા બનાવેલું છે. બરાબર, તો વન બાય વન એક એક ટોપિક છે એને સમજીએ. સૌથી પહેલાં આવે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. પણ આ બધું તમને ખબર જ છે કે 3 સિસ્ટમ છે. સપોઝ એ, બી અને સી. જો એ મતલબ તંત્ર એ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, તંત્ર બી પણ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, તો આપણે કહી શકીએ એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે. બરાબર, અને અવાહક દિવાલ કોને કહેવાય, સુવાહક દિવાલ કોને કહેવાય, તંત્ર કોને કહેવાય, પરિસર કોને કહેવાય, આ બધું જ આપણે બોર્ડના લેક્ચરમાં ઓલરેડી ભણી ગયા છીએ. તો ટેક્સ્ટબુકમાંથી જો કોઈ ટૉપિકમાં તમને ડાઉટ હોય તો એક વખત રીડિંગ કરી લેવા વિનંતી. અને એમાં પણ જો ડાઉટ હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ પણ કરી શકો છો. બરાબર, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ તે અહીંયા સૂત્રમાં મેં તમને લખીને આપેલો છે. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. કોઈ તંત્ર પર તમે કંઈક ઉષ્મા આપો છો બરાબર, એટલે આ તંત્રને મળતી ઉષ્મા છે. તો તંત્રની ઉષ્મામાં થતો ફેરફાર. આ શું છે તો કે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. અને આ શું છે તો કે તંત્ર વડે અથવા તો તંત્ર પર થતું કાર્ય. બરાબર, આ બધું પણ આપણે ડિટેલમાં સમજવાનું છે. તંત્ર વડે અથવા તંત્ર પર થતું કાર્ય એટલે શું, પછી કાર્યમાં ફેરફાર શા માટે લખેલો છે, ઉષ્મામાં ફેરફાર શા માટે લખેલો છે, આંતરિક ઉર્જામાં સોરી, અને અહીંયા ઉષ્મામાં ફેરફાર શા માટે લખેલો છે, બધું જ સમજવાનું છે. ધારો કે કોઈ એક સિસ્ટમ છે, એટલે કે તંત્ર, તેને આપણે 100 જૂલ જેટલી ઉષ્મા આપી. હવે એ 100 જૂલ ઉષ્મા તેને સ્ટોર કરવી કે એને ખર્ચ કરવી એ તંત્ર પર આધારિત છે. એટલે તંત્રએ ધારો કે તેમાંથી 30 જૂલ ઉર્જા પોતાના કાર્ય માટે ખર્ચ કરી. એટલે આ 30 જૂલ ઉર્જાનું શું થયું, કાર્ય. કેટલી ઉષ્મા ઉર્જા તમે આપેલી હતી, 100 જૂલ. બરાબર ને, તો તંત્ર પાસે કેટલી બચી, 70 જૂલ. તો એ તંત્રએ શું કર્યું, તો 70 જૂલ છે પોતાના ખીચામાં મૂકી દીધી. એમ સમજો ને કે 100 રૂપિયા વાપરવા મળેલા, 30 રૂપિયા ખર્ચ થયો અને 70 રૂપિયાની બચત થઈ. બરાબર, તો આ તો તંત્રનું પોતાની ઉર્જા કહેવાય ને. એટલે આને આપણે નામ આપી દીધું તંત્રની આંતરિક ઉર્જા. બરાબર, એટલે તમે જુઓ તો અહીંયા હતું ક્યુ, અહીંયા છે ડબલ્યુ અને અહીંયા છે યુ. તો જનરલ ઇક્વેશન આપણે આવું બનાવી શકીએ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ ડબલ્યુ. બરાબર,
હવે અહીંયા ડેલ્ટા શા માટે તો પછી લીધો, ફેરફાર શા માટે લીધો, હવે એ સમજીએ. ધારો કે આ તંત્ર છે, બરાબર. તંત્ર પાસે પોતાની બચત પહેલેથી હતી, પોતાના પાસે 50 જૂલ ઉર્જા હતી જ. તંત્રને ઓલરેડી અહીંથી 100 જૂલ ઉર્જા મળેલી જ હતી. એટલે આ બધી પ્રારંભિક પરિસ્થિતિ છે. ઓલરેડી 100 જૂલ ઉર્જા મળેલી જ હતી અને તંત્ર ઓલરેડી કાર્ય કરતું જ હતું. ધારો કે તંત્ર વડે અત્યાર સુધીમાં ઓલરેડી 200 જૂલ કાર્ય થઈ જ ગયેલું હતું. કંઈ પણ હોઈ શકે, 30 જૂલ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, બરાબર. હવે તમે વધારાની ઉર્જા આપી 100, એટલે 100 જૂલમાંથી ઉર્જા થઈ ગઈ 100 નહીં, આપણે 200 આપી એમ સમજો, યા તો 500 આપી, ચલો. એટલે 100માંથી કેટલી થઈ ગઈ? 600, બરાબર. તો 500 આપી, તેમાંથી ધારો કે 400નું કાર્ય થયું, તો 30માંથી જે કાર્ય થતું એ ટોટલ કેટલું થઈ ગયું? હવે 430. 100ની હજુ બચત થઈ, એટલે 100ના કેટલા થઈ ગયા? 150. સમજો. તંત્ર પાસે ઓલરેડી કંઈક ઉષ્મા હોઈ શકે, તંત્રને ઓલરેડી ઉષ્મા મળતી હોય, કોઈ અન્ય સ્ત્રોતથી હોઈ શકે, તંત્ર પાસે ઓલરેડી સંગ્રહિત ઉર્જા હોઈ શકે, તંત્રએ ઓલરેડી કંઈક કાર્ય કરેલું હોઈ શકે. તમે જે ઉષ્મા આપો છો તેનાથી કાર્યમાં વધારો થાય છે, આંતરિક ઉર્જામાં વધારો થાય છે. તો અહીંયા તમે જોશો તો તમારી ગણતરી પર પ્રમાણે તમે અહીંયા ડેલ્ટા ક્યુ લેશો, અંતિમ માઇનસ પ્રારંભિક, જેથી તમને ખબર પડે કે મેં તો આપેલી હતી 500 જૂલ. અહીંયા તમે ડેલ્ટા ડબલ્યુ લેશો 430 માઇનસ 30, એટલે તમને ખબર પડશે કે મારી ઉર્જા હતી એના વડે કાર્ય થયું છે 400 જૂલ. અહીંયા તમે આંતરિક ઉર્જાનો ફેરફાર લેશો 150 માઇનસ 50, તો તમને ખબર પડે કે મારી ઉર્જામાંથી 100 જૂલ જેટલી ઉર્જા છે તેની બચત થઈ છે, તે આંતરિક ઉર્જા સ્વરૂપે વધારાની સ્ટોર થઈ છે. એટલા માટે મેથેમેટિકલી આપણે રાઈટ પડીએ તો એના માટે ફેરફાર લેવો જરૂરી. હવે તમે કહી શકો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. બરાબર છે. તો ફેરફાર લેવાનું કારણ માત્ર આ જ છે, બસ બીજું કંઈ નથી. બાકી સાવ નેટ તંત્ર ખાલી હોય અને તમે ઉર્જા આપો છો તો ડાયરેક્ટ તમે ક્યુ ઇક્વલ ટુ યુ પ્લસ ડબલ્યુ પણ લખી શકો. ઓકે, પ્રથમ નિયમ સમજી ગયા. હવે આગળ વધીએ. અલગ અલગ થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ સમજવાની છે, બટ તેના માટે પહેલાં તમને સીપી શું છે, સીવી શું છે, ગામા શું છે અને એફ શું છે તમને ખબર પડવી જોઈએ. તો સીપી શું છે? અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. સીવી શું છે? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. ગામા શું છે? તો કે સીપી અને સીવીનો ગુણોત્તર. અને એફ શું છે? મુક્તતાના અંશો. બરાબર, બધાનું બેઝિક નોલેજ આપણી પાસે છે જ, એટલે અત્યારે આપણે સૂત્રોનું રિવિઝન ખાસ કરીને કરીશું. તો કેટલા સૂત્રો આને રિલેટેડ આપણને મળી શકે હવે એ સમજીએ. બરાબર, તો એક સૂત્ર છે આપણી પાસે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર. બરાબર, બીજું સૂત્ર છે આપણી પાસે ગામા ઇઝ ઇક્વલ ટુ સીપી બાય સીવી. ત્રીજું સૂત્ર છે સીવી ઇઝ ઇક્વલ ટુ એફ બાય 2r. હજુ એક સૂત્ર આપણી પાસે છે સીપી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એફ બાય 2 ઇન્ટુ આર, યા તો એફ બાય 2 પ્લસ 1 બોલી દો તો પણ ચાલે. એક ગામા ઇક્વલ ટુ તમે સીપી બાય સીવી કરો એટલે તમને આવું મળશે એફ પ્લસ 2 ડિવાઈડ બાય એફ. આ પણ એક સૂત્ર છે. બરાબર,
તો આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે. ઓકે, સીપી, સીવી, ગામા આ બધાનો યુઝ ક્યાં થશે એ તમને ખબર પડશે. આ બધી પ્રક્રિયાઓ તમે સમજશો ત્યારે. પણ એ પહેલાં આ એફ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવું એ સમજવાનું છે. એટલે હવે હું અહીંયા ટોપિક સ્ટાર્ટ કરું છું, મુક્તતાના અંશો. મુક્તતાના અંશો એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ. ફ્રીડમ એટલે તમને થોડુંક નોલેજ હશે, આઝાદી, બરાબર ને? શેની આઝાદી? તો કે કોઈ પણ અણુ છે કે કોઈ પણ પરમાણુ છે તેની પાસે ઉષ્માના લીધે કોઈ ચોક્કસ ઉર્જા હોઈ શકે, બરાબર? એ પછી ગતિ ઉર્જા હોઈ શકે. ગતિ ઉર્જામાં બે પ્રકાર, રેખીય ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા, કંપન હોઈ શકે, વાઇબ્રેશન. વાઇબ્રેશનના લીધે બે ઉર્જા હોઈ શકે, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. તો આવી કેટલી ઇવેન્ટ છે જેના માટે તે ઉર્જા ધરાવે છે, એ માપનને આપણે કહીશું મુક્તતાના અંશો, બરાબર? મુક્તતાના અંશો જનરલી તમે 3 એનર્જીથી ડિફાઇન કરશો. એક રેખીય ગતિ ઉર્જા, બીજું ચાક ગતિ ઉર્જા, ત્રીજું કંપન ઉર્જા, બરાબર? તો હવે સ્ટાર્ટ કરીએ આપણે મુક્તતાના અંશો. તેના માટે સમજો, રેખીય ગતિ ઉર્જા હાફ mv². તમારે ખાલી એ જોવાનું છે કે કોઈ અણુ ગતિમાં હોય તો તેના કેટલા ઘટકો પોસિબલ છે, બરાબર? એક્સ, વાય કે ઝેડ. હવે આવું શા માટે એ પણ સમજવા જેવું છે કે જ્યારે આપણે સૂત્રની સાબિતી આપીએ છીએ કોઈ પણ અણુની ગતિ ઉર્જાનું, ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે એવું ધારી લઈએ છીએ કે અણુ છે તેનો વેગ એક્સ દિશામાં vx છે અને તે પાત્રની yz વાળી દિવાલ સાથે અથડાય છે. એટલે આ ભાગ કે જેની આ બાજુની અક્ષ હતી z અને આ અક્ષ હતી y, અને yz વાળી દિવાલ સાથે અથડાય છે ત્યારે વેગ vxમાં જ માત્ર ફેરફાર થાય છે. તેના લીધે વેગમાનનો ફેરફાર પણ x દિશામાં જ થાય છે. તેના લીધે તમને જે ઉર્જા મળે છે, આ તો આ પાત્ર પર થતું કાર્ય છે પણ એ x દિશા માટે જ મળે છે અને કાર્યને અનુરૂપ તમે ઉર્જાની ગણતરી કરો છો. તો એ સમજવા જેવું છે કે આપણે એક જ ઘટકમાં થતો ફેરફાર જોયેલો. આવા 3 ઘટકમાં ફેરફાર થતો હોય તો જે ઉર્જા છે એ પણ 3 ગણી હોય ને, ઉર્જા છે એ પણ 3 ગણી હોય. તો પછી એ તમારે બધા ફેરફારો એડ કરવા પડશે. એટલા માટે આપણે શું કર્યું કે ખાલી એક દિશાની ગતિના ફેરફારને આપણે ગણતરીમાં લઈએ છીએ અને પછી આવી કેટલી દિશાઓમાં ગતિ હોઈ શકે તેનો અંદાજ મેળવીને આપણે એક સાથે ગુણાકાર કરીએ છીએ. એ શેનાથી ગુણાકાર કરીશું તો કે મુક્તતાના અંશો એફથી. એટલે એક મુક્તતા માટે તમને ઉર્જા મળતી હતી યાદ હોય તો 1/2 kBT. 3 મુક્તતા હોય તો 3 વડે ગુણશો, 5 હોય તો 5 વડે, 7 હોય તો 7 વડે, 8 હોય તો 8 વડે, 16 હોય તો 16 વડે. તો તમારે તો ખાલી હવે મુક્તતાના અંશો જ ગણવાના રહ્યા અને એ અહીંયા ગુણાકારમાં મૂકવાના છે ખાલી, બરાબર? ગતિ ઉર્જાનું તો કંઈક થઈ જશે, ચલો. અને એ પણ રેખીય. ચાક ગતિ ઉર્જા રોટેશનલ કાઇનેટિક એનર્જી માટે શું કરશો? તેના માટે હોય ½I⍵². તો ખાસ આપણે ચેક કરવાનું છે I એટલે શું છે તો કે જડત્વની ચાક માત્રા. જે I છે એ જડત્વની ચાક માત્રા છે અને જડત્વની ચાક માત્રા I બરાબર સૂત્ર શું હોય તો કે mr². કેમ કે આપણે વાત કરવાના છીએ અણુઓની. દ્રઢ પદાર્થ હોત તો I = mk² કરે અને mk² માં k શું હતું તો કે રેડિયસ ઓફ ગાયરેશન, બરાબર? પણ આપણે અત્યારે આ વાત કરવાના નથી કેમ કે એક અણુને આપણે ધ્યાનમાં લેવાના છીએ અને એક અણુને ધ્યાનમાં લેવાના હોય તો એક અણુને આપણે બિંદુવત કણ ગણી શકીએ અને બિંદુવત કણ ગણી શકો
तो तेनी त्रिज्याने डायरेक्ट तमे अहींया गुणाकारमां लई शको। I = mr² लखी शको। तो ज्यां त्रिज्या बनती हशे, जे प्रकारनी चाक गति माटे त्रिज्या बनती हशे त्यां जड़त्वनी चाक मात्रा हशे अने त्यां ज चाक गति ऊर्जा शक्य छे अने तो ज चाक गति ऊर्जा माटे मुक्तताना अंशो गणवाना छे। ओके, आ पण थई गयुं। वाइब्रेशन माटे एनर्जी शुं करशो? तो बे प्रकारनी होय, गति ऊर्जा अने स्थिति ऊर्जा। वाइब्रेशन में दरेक अणु छे एनी पासे गति ऊर्जा होय। दरेक अणुना मध्यमान स्थानथी स्थानांतरने अनुरूप स्थिति ऊर्जा होय। एटले गति ऊर्जा अने स्थिति ऊर्जा बे आवशे। एटले जो वाइब्रेशन एक बंध माटे थतुं होय तो एक बंध दीठ तमारे बे वाइब्रेशन लेवाना छे, बे मुक्तताना अंशो लेवाना छे, एक गति ऊर्जा माटे, एक स्थिति ऊर्जा माटे। बराबर? थोड़ું थोड़ું ઉપરથી જતું હશે, જેમ જેમ આપણે કેલ્ક્યુલેશન કરતા જઈશું તેમ તેમ બધું ક્લિયર થશે। હવે મુક્તતાના અંશોમાં આપણે એક એક પ્રકારના અણુઓને ધ્યાનમાં લઈએ। તો સૌથી પહેલા લઈએ છીએ એક પરમાણુવીય અણુ। હવે એક પરમાણુવીય અણુમાં આપણે 3 અક્ષ પસંદ કરીએ। બરાબર? અણુ ધારો કે અહીંયા છે। હવે એક પરમાણુવીય અણુ એટલે શું? ઘણા બધા એક્ઝામ્પલ છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન। બરાબર? 3 અક્ષ છે આપણી પાસે, x, y અને z। કેલ્ક્યુલેશન કરો, રેખીય, ચાક ગતિ ઊર્જા અને કંપન કઈ કઈ દિશામાં ઊર્જા ધરાવે છે। ઓકે, तो रेखीय रीते एक्स दिशा में जई शके, वाय दिशा में जई शके, जेड दिशा में जई शके। कोईपण दिशा में जतो होय तो तेना एक्स, वाय, जेड 3 घटको होई शके। ओके, आ क्लियर छे। एटले 3 मुक्तताना अंशो तो आवशे ज, एक्स, वाय अने जेड। चाक गति, हवे ए एकलो ज छे तो त्यां त्यां जो ए गोल गोल घूमशे तो कोई त्रिज्या नहीं बनावे, केम के एक ज परमाणु छे ने। एक परमाणु है और परमाणु ने આપણે सूक्ष्म कण गणीए छीए। सूक्ष्म कण होय तो तेनी त्रिज्या लगभग 0 होय। बराबर? कणनी व्याख्यामां जेवुं छे के त्रिज्या 0 जेने कोई परिमाण नथी तेने આપણે कण कहीशुं, અને वास्तविक रीते जोवा जाओ तो आदर्श कण पॉसिबल नथी। ओके, आ बधुं समजी शकाय एवुं छे। तो चाक गति होय क्यारे शके? जो आ कण अहींया होत अने आम गोल गोल फरतो होत तो आटली त्रिज्या बनेत। एटले चाक गति ऊर्जाने अनुरूप मुक्तताना अंशो नथी, कंपन तो एकलो छे एटले थशे ज नहीं। कोई बंध बने तो बंध वच्चे वाइब्रेशन आवी शके। एटले मुक्तताना अंशो F = थशे 3। बाकी आ सूत्रमां मूको एटले तमने CV पण मळी जाय, CP पण मळी जाय, गामा पण मळी जाय मुक्तताना अंशो उपरथी। बराबर? चलो, आ एक परमाणुवीय अणु माटे थयुं। हवे आवुं ज सेम आपणे रिपीट करवानुं छे अलग अलग अणुओ माटे। तो हवे जोईए द्विपरमाणुवीय अणु। तो द्विपरमाणुवीय अणु एटले केवा? तो जेम के हाइड्रोजन गैस छे H2O2, बराबर? आ प्रकारना। अने द्विपरमाणुवीय अणुमां पण बे प्रकारना आवशे। एक आवशे रिजिड रोटेटर, बराबर?
रिजिड रोटेटर एटले एकदम दृढ़ हशे। ओके, तो लगभग बंने परमाणु सरखा हशे, बराबर। हवे धारो के हूँ इनिशियली लई लऊं के एक्स अक्ष पर छे तो आ बंने परमाणु वच्चे कोई एक बंध बनेलो हशे, पण ए बंध अत्यारे तटस्थ छे। ओके, एक्स दिशा में गति थई शके, वाय दिशा में, जेड दिशा में, एटले रेखीय 3 बराबर छे। चाक गति प्रमाणे जुओ तो जो रेखीय में तमे जोया 3 दिशा में मुक्तताना अंशो पॉसिबल छे, एक्स वाय जेड। ओके, तो चाक गति प्रमाणे कई दिशा होई शके? तो धारो के रेखीय मुक्तताना अंशो छे एक्स वाय जेड, पण कोई एक चौक्कस समये एकनो एक कण 3 दिशा में रेखीय गति करतो होय तेवुं जरूरी नथी, बराबर। एटले धारो के एक चौक्कस समये ए कण एक्स दिशा में गतिमान छे तो चाक गतिना 2 मुक्तताना अंशो शक्य छे। कई रीते समझो, आ वाय अक्ष ने अनुलक्षीने फरशे गोल गोल, तो ये आ त्रिज्या बनावशे, आटली त्रिज्या बनावे तो जड़त्वनी चाक मात्रा होय, जड़त्वनी चाक मात्रा होय तो चाक गति ऊर्जा होय, अने चाक गति ऊर्जा होय तो तेने आपणे गणतरीमां लईशुं। एटले वाय अक्ष ने अनुलक्षीने चाक गति हशे। धारो के आ जेड अक्ष छे तेने अनुलक्षीने आम गोल गोल फरे छे तो पण आटली त्रिज्या छे, बराबर। एटले जेड अक्ष ने अनुलक्षीने पण छे। एक्स अक्ष ने अनुलक्षीने गोल गोल फरशे तो आ अणु त्यां त्यां फर्या करशे, आ अणु त्यां त्यां फर्या करशे, कोई पोतानुं स्थान बदलता नथी, एटले त्रिज्या बनशे नहीं। त्रिज्या नहीं बने तो जड़त्वनी चाक मात्रा नहीं बने तो चाक गति ऊर्जा नहीं बने। मतलब के वाय अने जेड पॉसिबल छे, पण ज्यारे ते एक्स दिशा में होय त्यारे एक्स अक्ष ने अनुरूप चाक गति ऊर्जा शक्य नथी। एटले चाक गति ऊर्जा अहींया तमने मळशे मात्र 2 दिशा में। कंपन छे नॉर्मल टेम्परेचर पर थशे नहीं, केम के आ प्रकारना अणुओ केवा छे, रिजिड रोटेटर छे, एटले के अणु अणु वच्चेनुं अंतर लगभग बदलातुं नथी। पण हाई टेम्परेचर पर तमारे कंपन माटे गति ऊर्जा अने स्थिति ऊर्जा एम कुल 2 मुक्तताना अंशो गणवा पड़शे। एटले अत्यारे नॉर्मल टेम्परेचर माटे द्विपरमाणुवीय अणु होय अने तेमां पण रिजिड रोटेटर होय तो मुक्तताना अंशो आवशे 5। अने आमां एक नोट के वेरी हाई टेम्परेचर आपेलू होय तो F = 7, बराबर। पण बहु रेर केस में आ टाइपनुं तमारे कदाच कंईक आवे तो। ओके, हवे आ सेम वस्तु पाछी आपणे रिपीट करीए। आ वखते आपणे आ 3rd नंबर नाम आपी दईए, एक परमाणुवीय, द्विपरमाणुवीय, तो अहींया पण द्विपरमाणुवीय अणु छे, पण आ वखते रिजिड रोटेटर नथी, बराबर। द्विपरमाणुवीय अणु केवा हशे? जेम के HCl होय, हाइड्रोजन क्लोराइड गैस, बराबर। कार्बन मोनोक्साइड छे आ टाइपना। ओके, तो बंने परमाणुओ डिफरंट छे एटले वाइब्रेशन इजीली आवशे। केम? केम के बंध उपर छे ए अलग अलग बळ लागतुं हशे एटले बंध एटलो संतुलित हशे नहीं। ओके, रेखीय मुक्तताना अंशो 3 पॉसिबल छे। चाक गति माटे पण हमणां जोयुं ए ज रीते 2 पॉसिबल छे अने कोई एक दिशा में शक्य थशे नहीं, एटले अहींया आवशे 2 अने आ वखते वाइब्रेशन पण आवशे एटले टोटल मुक्तताना अंशो थशे 7, बराबर छे। चलो अहींया सुधी समझमां आवी गयुं हशे। बहुपरमाणुवीय अणु होय तो
બહુપરમાણવીય અણુ હોય તો તેમાં પાછા બે ભાગ પડશે. એક આવશે રેખીય અણુ અને જે બીજો ભાગ આવશે તે અરેખીય અણુ. જેમ કે હું એમ કહું મિથેન, એક એક્ઝામ્પલ લઈ દઉં CH4. અહીંયા આપણે લઈ લઈએ BaCl2. બરાબર, આ ટાઈપના અણુઓ હોય તો શું કરવું? બરાબર, આ તો ફોર એક્ઝામ્પલ છે, એટલે એક્ઝેક્ટ આ અણુ માટે નથી, આવા ઘણા બધા અણુઓ હોઈ શકે. જો રેખીય અણુ હોય તો 3 અણુ એક લાઈનમાં આવશે, એટલે આ રીતે સમજજો. એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો આ x, y અને z દિશામાં y અને z એ ચાક ગતિ માટે જરૂરી બનશે. x દિશામાં ચાક ગતિને અનુરૂપ ઉર્જા હશે નહીં. પણ અરેખીય હોય, ધારો કે આવી રીતે છે, આ x, y અને z, તેમાં અણુઓ અરેખીય છે. એનો મિનિંગ શું કે એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. ધારો કે હવે તમે જોશો તો ચાક ગતિ છે એ x, y અને z ત્રણેયમાં પોસિબલ છે. ધારો કે હું x અક્ષ લઉં તો આ ગોળ ફરતો હશે, મતલબ અહીંયા ત્રિજ્યા બનતી હશે. બરાબર ને? y અક્ષ લઉં તો આ અહીંયા આમ ગોળ ફરતો હશે, આ અહીંયા આમ ગોળ ફરતો હશે, એટલે બંનેની ત્રિજ્યા બનતી હશે. એટલે જડત્વની ચાક માત્રા હોય, જડત્વની ચાક માત્રા તો ગતિ ઉર્જા પણ હશે, ચાક ગતિ ઉર્જા. આ અક્ષ લઉં, બરાબર, તો આ બંને એકબીજાની આસપાસ આમ ગોળ ગોળ ફરતા હોઈ શકે, તો ત્રિજ્યા બનશે. એટલે 3 દિશામાં ત્રિજ્યાઓ શક્ય છે. અને જ્યારે રેખીય અણુ હોય, લિનિયર મોલેક્યુલ હોય, તો પછી માત્ર 2 દિશામાં ચાક ગતિ ઉર્જા શક્ય છે. તો પછી અહીંયા છે ને આવું કંઈક થશે. રેખીય મુક્તતાના અંશો 3 છે, ચાક ગતિને અનુરૂપ મુક્તતાના અંશો છે 2, અને કંપન છે એના મુક્તતાના અંશો ફિક્સ નથી, એટલે આપણે લઈએ FV. કેમ કે એ તો કેટલા અણુઓ છે, કેટલા પરમાણુઓ વચ્ચે બંધ બનેલા છે અને કેવા પ્રકારના બંધ બનેલા છે તેના પર આધારિત છે. અરેખીય અણુ હોય તો તેમાં રેખીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશો 3, ચાક ગતિને અનુરૂપ મુક્તતાના અંશો 3 અને કંપનને અનુરૂપ મુક્તતાના અંશો FV. એટલે અહીંયા કુલ મુક્તતાના અંશો થશે 5 + FV. અહીંયા કુલ મુક્તતાના અંશો થશે 6 + FV. બરાબર છે? આ બહુપરમાણવીય અણુ થયું. હવે સોલિડ પદાર્થ હોય તો ઘન પદાર્થ, તો મુક્તતાના અંશો કેટલા? તો ઘન પદાર્થ હશે તો તેમાં રેખીય ગતિ શક્ય નથી, એટલે રેખીય રીતે મુક્તતાના અંશો 0. ચાક ગતિ એટલે ગોળ ગોળ ફરવામાં પણ મુક્તતાના અંશો 0. પણ કંપનમાં જોજો, એક ઘન પદાર્થમાં નોર્મલી કેવું સ્ટ્રક્ચર હશે, એક હશે એની આજુબાજુના આવી રીતે 3 સાથે 3D પેટર્ન બને એ રીતે જોડાયેલ હશે. તો અહીંયા પણ વાઇબ્રેશન આવી શકે, અહીંયા પણ વાઇબ્રેશન આવશે અને અહીંયા પણ વાઇબ્રેશન આવશે. ઘન પદાર્થમાં જે અણુઓ છે, બરાબર, એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ કંપન કરતા હશે. દરેક કંપન દીઠ 2 મુક્તતાના અંશો હોય, એટલે અહીંયા પણ 2, અહીંયા પણ 2 અને અહીંયા પણ 2, એટલે કુલ 6 થશે. ત્રણ કંપન અને દરેક કંપન માટે 2 ઉર્જા, એટલે આ 3 છે એ શું છે? કંપન છે. એટલે કુલ મુક્તતાના અંશો આવશે 6 ઘન પદાર્થ માટે. ચલો પાણી માટે, તો પાણીને આપણે લગભગ ઘન પદાર્થ ગણી શકીએ, કેમ કે અણુ વચ્ચેનું અંતર ઓછું હોય છે. એટલે રેખીય 0, ચાક ગતિ 0,
કંપનમાં વિચારો. તો અહીંયા આપણે આદર્શ ઘન પદાર્થ લીધેલો, એટલે કે એક જ પ્રકારના અણુઓથી બનેલો. હવે અહીંયા કેવું હશે તો કે અહીંયા છે H2O, એટલે ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન આ રીતે બંધ બનેલા છે. બરાબર. તો હવે શું હશે તો આ અણુ પાસે દોલનની ઉર્જા હશે, આ અણુ પાસે દોલનની ઉર્જા હશે, આ અણુ પાસે પણ દોલનની ઉર્જા હશે, અને એવી રીતે પાછું 3D માં હશે. એટલે કુલ મુક્તતાના અંશો જે 6 હતા એ તો એક અણુ માટે હતા, એવા અહીંયા 3 છે, એટલે 6 × 3 18 આવશે. એટલે જ તમે જોજો જે CV નું મૂલ્ય છે એ F/2R હોય ને, એટલે આમાં મળે છે 3R, અને અહીંયા જે CV નું મૂલ્ય છે F/2R તે અહીંયા મળે છે 9R. તમને NCERT ની ટેક્સ્ટ બુકમાં પણ આ મૂલ્ય આપેલું છે. અચળ કદે. બરાબર. અચળ કદે શા માટે આપણે કન્સિડર કરીએ છીએ? કેમ કે ઘન પદાર્થ છે, એનું કદ આપણે આદર્શ ઘન પદાર્થ હોય તો અચળ માનીએ છીએ. ચલો આટલું ક્લિયર છે. ચલો મુક્તતાના અંશો એકદમ વ્યવસ્થિત સમજી ગયા હશો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓથી સિલેબસને આગળ વધારીશું. બરાબર. તો અત્યાર સુધી જેટલું કરાવ્યું છે એક વખત વ્યવસ્થિત રિવિઝન કરી લેજો, યાદ રાખી લેજો. હવે નેક્સ્ટ લેક્ચરથી આ ચેપ્ટરમાં થોડી સ્પીડ વધારીશું તો પણ ચાલશે, કેમ કે હવે તો પ્રક્રિયાઓ અને સૂત્રો જ જોવાના છે, અને સાથે સાથે એક સેક્શન આપણે એવો પણ લઈશું જેમાં માત્ર ગ્રાફવાળા આપણે ક્વેશ્ચન્સ પર ફોકસ કરીશું. બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ.